ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધાને સવારના જય શ્રી કૃષ્ણ. ચલો શરૂઆત આપણે મંદિરમાં દર્શનથી કરી લઈએ. જય દ્વારકાધીશ. નાના સરે શ્રીનાથજી, નાના નાના એના. જય દ્વારિકાધીશ. બાળ ગોપાલ કૃષ્ણ કાનોડા ભગવાનને માખણ ને મિશ્રી ધરે હતા. બાય માખણ લઈ લીધા. લાગે ખાના એ જમી લીધું એટલે વાગી ગયા છે 8. દિયાનભાઈ પણ સ્કૂલે જતા રહ્યા છે અને કયા વહેલા જતા રહ્યા છે. દિયાનભાઈ બહુ દિવસે સ્કૂલે ગયા છે કેમ કે ભાઈ બીમાર પડી ગયા હતા એટલે આજે સ્કૂલે મોકલ્યા છે. 1 વીક થઈ ગયું છે. તો ચલો સરસ મજાનું બાય ચા અને ભાખરી બનાવ્યા છે આપણે જમી લઈએ. બ્રેકફાસ્ટ નાસ્તો કરી લીધું. મસ્ત મજાનું ભાખરી, માખણ ને કેરીનું અથાણું રેડી થઈ ગયું છે અને ચલો કરી લઈએ નાસ્તો. જય શ્રી કૃષ્ણ. જયા બેન, તમારે નથી નાસ્તો કરવાનો? મંગળવાર. છોકરા આવી ગયા છે સ્કૂલેથી. મારો દીકરો અને બેસી ગયા છે જમવા. ટીચરે કઈ કીધું દીકરો સ્કૂલે નહોતો જતો તો? ગોળ ચડાવ્યો ગોળ સામે. કેમ? ઓલો ધર્મ નથી એને મજાક કરતો હતો. એને મજાક કરતો હતો તો ટીચરે સર્વિસ કરી. ઉભો જ રાખ્યો ને આમ જાય છે. એવું કર્યું? મેમને કહેવાય ને, મેમ મને હજી તાવ આવતો તો હારું થયો છે, મને ગાલ નહીં ખેંચવાના કહેવાય નહીં તારે? ભૂલાઈ ગયું તો. આજે બેસી ગયા છે મમ્મી આ છાજુનો બોર્ડ છે ને બહુ મસ્ત ના રોટલી આવે છાજુ ને એને દાદા જે મઠાનું ખાવાનું લાગ્યું. હજુની પેશી દેવાય. ઈ જ દીધું. એક છાજુની પેટી ખાધી અને બીજી લીધી છે. હલો લાગે. હા. દઉં બીજી? કેવી લાગી? સારી લાગી? કેવું બનાવ્યું છે? બહુ મસ્ત બહુ મસ્ત. રુદ્રા જોઈ લો. હવે રુદ્રાજુલ, અમારા ભાઈને રુદ્રાજુલ અને ટ્યુશનમાં જવાનું છે. ટ્યુશન હોમવર્ક પૂરું થયું છે કે નહીં? તો પછી મીલા મેમ કહે છે તો તારી છોટી વાત છે. કેમ? રાતે જેમ કીધું તો હવારે ચાલે છે. એવું કીધું તું? ના એવું નતું. તો એવું કીધું હોય ને તો તારું હોમવર્ક હોય તારે નક્કી કરીને કરવાનું હોય ને મને કહેતો. પણ મેં તને પૂછ્યું તો હા, તે ના પાડી એટલે મેં નો ડર્યો. એવું હતું? અરે બાપા. આપણે કઈ કીધું હોય હવાર કરશે. એમાં એવું થયું હવાર સાંજે છે ને એને પછી કેટલા 10:30 વાગ્યા હતા અને સ્કૂલે નહોતો ગયો. એ બધું પૂરું કરવાનું એટલે મેં કીધું હવે મૂકી દે, સવારે કરે. પણ એવું યાદ કોને આવે કે 1 વાગે ટ્યુશન જવાનું હોય? તો હવે મેમ કઈ કહે તો હું કહીશ? બધું યાદ આવે છે આવા જ. એમ મેમ કહે ધ્યાન હોમવર્ક કેમ નથી કર્યું તો હું કહીશ? એક તો તો જે મારી મમ્મીએ ના પાડી. મમ્મીને તૂટે ચડાવો. મમ્મીનું કહેવાય એને કોક દી ધોકે પીસા. જો લે હા, તમને જ નતું બાપા રે. હજી ન્યાર પૂરી દે. કોને? મને? અરે બાપરે, ન્યા પૂરી દે તો મશીને નવ કોણ પૂરા કરશે? જયાબેન જયાબેન પૂછતું. જયાબેન આવડે જ ન? એ બધું આવડતું નકર હું જઈ જાઉં. તાર મમ્મી બપોર વચ્ચે હુએ ને હું સીવું. સીવું, હા. એ નથી મને તો આવડતું. આવે છે. એટલે મશીને બિચારાને ઘડીક પૂરો થાય નથી આવડતું તો નકર મશીન કે મારે શું સમજવાનું? ભેગાનું હા. ખાઈને હાલો જમી લઈએ પછી છોકરા જાય સ્કૂલે અને અમે કરીએ પાછું અમારું કામ. સાંજ પડી ગઈ છે અને કરશું રસોઈની તૈયારી. રસોઈમાં જે સરસ મજાની છોકરાઓની ફેવરિટ પાણીપુરી બનાવવાની છે. જો આપણે પહેલા બધું બાફી લીધું છે. વટાણા બફાઈ ગયા છે, ચણા બફાઈ ગયા છે. અહીંયા જયાબેન બટેકા લઈને પણ બેસી ગયા છે. પુદીનો ને એવું થઈ ગયું મમ્મી? પુદીનો વિનાઈ દો. ખાલી આ કાણા રહ્યા ધાણા બાકી છે? છે. કાંઈ હાલો, એ તો ડાયરેક્ટ જ ઓલું પાણીપુરીમાં કાપવાના છે ને એટલે હા. પેલા પાણી બનાવી લો પછી મસાલાનું કરું. બેન કહે છે મમ્મી બહુ દિવસે આજ મેળ આવ્યો ને પાણીપુરીનો. કોણ બેન ગૌરી વ્રત વાળા. છે? હા. ગૌરી વ્રત હતું જાણે હું કેદુનું કહેતી હતી પાણીપુરી. હા. ચલો આપણે પાણીપુરીનું મટીરિયલ રેડી થઈ ગયું છે. સરસ મજાનો રગડો, ચણાવાળી, ગળ્યું પાણી, તીખું પાણી અને અહીંયા ભેળ માટે મમરા અને અહીંયા આપણે પાણીપુરી પણ લાવી દીધી છે. અને ટેસ્ટિંગ વાળા માણસો પણ આવી ગયા છે, નહીં ગયા બેન? હા, પાણીપુરી જોઈને મનમાં શું થાય છે કેવું?
ફટાફટ મને ખાઈ લે એમ કાંઈ નહીં, તમે ટેસ્ટિંગ કરો અને પછી અમને કહો કે તમને કેવી લાગી. ઓ બાપરે બાપા, નાની લેવાય, મોઢા પ્રમાણે લેવાય. મોઢા કરતા મોટી પકોડી એટલે બહાર જ નીકળે ને. કેવી બની? એકદમ સરસ. કઈ ઘટે છે? નહીં ઘટે. શું ઘટે? અચ્છા, એવું ઘટે. હમણાં આપવું હો ખમો. બેન હજી નીચેથી રમીને આવ્યો તોય બટે રમવાનું બાકી રહી ગયું છે. ઉપર સ્પીડો કાર ચલાવવાની. અને અહીંયા પકોડીઓ ખાઈ ખાઈને બેન કેમ ધરાઈ બેન? હજી તો ખાલી ટેસ્ટિંગ હતું કે ખાવાની તો બાકી છે. હે કાંઈ ના લો, હવે આજે એને નથી ખાવી, આજનો કોટો પૂરો. તો ખાવાનું અરે તલબ પડી જાય પકોડીની. તને ગાને અરે વાહ, ક્યાં આવું સોંગ ક્યાં સાંભળે? આવો સોંગ ક્યાં સાંભળી આવ્યો તો? ફોનમાં? હા, આવું આવે છે હો, મેં સાંભળ્યું છે. ટા ટાટા ટી તું તું એવું જ આવે છે ને. સોચું મેં એવું સોચ્યું જ નહીં, પણ શું કરું. હાલો હવે જમવા બેવું. ચલો, કેટલી ઘડી રમવાનું હોય? પતોડી. હા, તારી આરે આરે રહીને અમે દોદડિયા થઈ ગયા. ભાવે છે ને પકોડી તને? હાલો હાલો, આપણે ભૂકો કરીને ભેળ કરીને ખાવાનો ને મોઢામાં આવે ખાવા. ઓલા ગૌઢામાં ના ખાય ને ભૂકો કરીને ખાવાનું. આને જો તલબ પડી જાય, જટ ખાઈ લો. પણ હજી આવ્યા છે ને કે 10-15 મિનિટ ખમ કંઈક પોરો બોરો ખાવા દે. આવીને કોઈ માણસ બહારથી આવ્યો ને તરત જમવાનું ખાવે કોઈ દી? ની દીકરી આવીને પાણી પીધું હોય પછી શું ખાય? બસ અમાર તો નવરા પડે ને એટલે વાહમ ખંજોળવાનો એક ઓલો એક હાથ આવે છે ને એ લઈ લેવો છે. બેને ખંજોળી ખંજોળીને તોડી નાખ્યા. ખંજોળી ના આમ મારીને તોડ્યા. ખંજોળી નો હાથ તોડી, આમ ભટકાવીને તોડી. હા એમ. અને તારે થીમ 2 ની બુકમાં શું કરવાનું કહેતો હતો? બે મામા નો હોય ક્યાં લેવા જવા? મામુય બે નથી, એક જ મામા છે ને એક મામું છે. એમ એના બધાના ફોટા ચિપકાવાના. કેમ? પછી ત્યાં હું બધાને ટીચરને ત્યાં બધાને જમણવાર કરવાનું જ પૂછી જોજે કાલે. મને થોડું પૂરે, તને પૂરે. જે પૂછે એને પૂરે. કઈ નહીં, હાલો પપ્પાને બોલાવે, જાવ જમી લઈ. હાલો. અરે વાહ વાહ, કેવી બની? મસ્ત ને. તને ભાવે છે પકોડી? એમ ભાવે છે. હા, મારા દીકરા આ તો મીડિયમ જ બનાવ્યો છે. ગોળ ને આમલીનું. મસ્ત છે ને, ગળ્યું ગળ્યું. જીયાને તીખું નહીં લાગે. આ ફુદીના વાળું સરસ છે, જો આ ગ્રીન કલરનું. અરે મસ્ત લાગે, ટેસ્ટ કર. નહીં તીખું થોડું થોડું તીખું હોય ને એટલે તીખા ને ગળ્યાનો ટેસ્ટ સારો આવે. પછી દહીં બનાવ્યું, દહીં પૂરી બનાવે એવું છે. જમી લઈએ. મોઢામાં નહીં જતી પકોડી આખી. ફોટો ચિપકાવાનો.
મેમને કહ્યું છે પાન દાદા અમારા ગામડે જે છે ફોટા જ નથી અમારી પાસે હું ચીપકાવું કાલે તારી સબ્જેક્ટ નથી કાલે હિન્દી એક જ અને આમ જોતો ને આમ ઢગલો કરવાનો હોય મને ખબર મને હું ખબર હું લખવાનું એટલે ચોપડા લઈને બેઠો હતો હું એટલું બધું લઈને બેઠો છો તે કરો હાલો પેક કરો તે બુક લઈ જવાની કાલે હિન્દી લઈ જવાની છે. હિન્દી હા ક્યાં છે હિન્દી અંદર બીજું બસ બીજું કાંઈ નહીં અને કંપાસ લઈ જવાનું અને થીમ 2 લઈ જવાનું ના થીમ 2 નહીં ખાલી હિન્દીની એક જ લઈ જવાની અને સિંગલ લાઈનની નોટબુક લઈ જવાની ચલો દિયાનભાઈનું હોમવર્ક થઈ ગયું છે કમ્પ્લીટ અને આપણે આજે વિડીયોને આપીએ અંત મળીએ કાલે નવા વિડીયો સાથે જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મમ્મી